જો વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી વનરાજ નામના સિંહના આતંકની એક કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે। રાજુલાના કોવાયા ગામ નજીક અલ્ટ્રાટેક ટીપીપી પાવર પ્લાન્ટની બિલકુલ સામે એક હિંસક સિંહણે માનવ શિકાર કર્યો છે। અહીં આવેલી ચાહત રેસ્ટોરન્ટમાં કામ કરતા અને મૂળ ઉત્તરાખંડના વતની એવા પ્રકાશ ચંદ્ર નામના યુવક પર સિંહણે મોડી રાત્રે ઘાતકી હુમલો કર્યો હતો। આ હુમલો એટલો ભયાનક હતો કે નરભક્ષી બનેલી સિંહણ યુવકને સંપૂર્ણપણે ફાડી ખા ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસનો ઉચ્ચ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરતા પોલીસને ઘટના સ્થળેથી મૃત યુવકની માત્ર ખોપડી અને શરીરના થોડા જ અવશેષો મળી આવ્યા છે। આ લોહીલુહાણ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે। હાલ વન વિભાગે મૃતકના અવશેષો કબજે કરી માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવા માટે સઘન શોધખોળ અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। આજ સાથે આપણા સંવાદદાતા અશોક મણવર જોડાઈ ગયા છે। જી અશોક, અમરેલીના રાજુલામાં જેવી રીતે સિંહણનો આતંક સામે આવ્યો છે, શું છે સમગ્ર વિગત? જે ચોક્કસ જણાવી દઉં છું કે અમરેલી જિલ્લામાં ફરી એક વખત સિંહણની હુમલાની ઘટના આવી છે। ખાસ કરીને રાજુલા તાલુકાના જે કોવાયા ગામ છે ત્યાં નજીક એક ઘટના બની છે। ઘટનામાં સિંહણે એક પરપ્રાંતીય યુવક પર હુમલો કર્યો હતો અને પરપ્રાંતીય યુવકને ફાડી ખાધાની ઘટના બની છે। જાણ થતાં જ વન વિભાગ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા। હાલ તપાસણી કરતા માત્ર તેમનું માથું અને પાંસળી જ મળી આવી છે, જેને લઈને આ વિસ્તારની અંદર પણ રહેતી હતી। ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર ફરીવાર આ બીજી દુર્ઘટના બની હતી। ખાસ કરીને પ્રાપ્ત માહિતી જાણવા મળ્યા મુજબ પ્રકાશ ચંદ્ર તરીકેની ઓળખ થઈ ઉત્તરાખંડનો રહેવાસી હોય ને હાલ હોટલની અંદર રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો। મોડી રાત્રે તેઓ પ્રકાશ ચંદ્ર પોતાના વતન તરફ જઈ રહ્યો હતો ત્યારે હોટલથી બહાર નીકળતા અંધારપટની અંદર વિસ્તારની અંદર આ સિંહણે તેના ઉપર હુમલો કર્યો હતો, તેને ધસડીને ફાડી ખાધાની ઘટના બની હતી। આ ઘટનાને લઈને વન વિભાગ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હાલ તો વન વિભાગ દ્વારા જે સિંહણ છે તેને પકડવાની પણ તજવીજ હાથ ધરી છે। જી અશોક, એટલે ચોક્કસપણે જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો સામે આવ્યા છે, સિંહણે કેવી રીતે હુમલો કર્યો હતો, ત્યારે આ નરભક્ષી સિંહણને પકડવા માટે કેવી કાર્યવાહી ચાલી રહી છે? ચોક્કસ કહી શકાય છે કે ખાસ કરીને ત્યાંના સ્થાનિક લોકો અને ગામના સરપંચ છે તેમણે પણ આ બાબતે રોષ ઠાલવીને રજૂઆત કરી છે કે આ વિસ્તારની અંદર કંપનીઓ આવેલી છે ને આ વિસ્તારની અંદર અવારનવાર વન્ય પ્રાણીઓનો અવરજવર રહી છે, ત્યારે અવારનવાર લોકો આ બાબતે રજૂઆત કરશે ત્યારે આવી દુર્ઘટના બનતા સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા પણ આ વિસ્તારની અંદર પાંજરાઓ મૂકીને આ સિંહણ છે તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને તાત્કાલિક આ સિંહણ પકડીને હવે આવી દુર્ઘટના ન બને તેની ખાસ તકેદારી લે તે સ્થાનિક લોકોની માંગ છે, પરંતુ હવે વન વિભાગ દ્વારા આ કાર્યવાહી કરીને ક્યારે વન્ય પ્રાણી ઝડપી લેશે તે જોવાનું રહ્યું છે। જી અશોક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમરેલીના રાજુલામાં સિંહણનો આતંક જેવી રીતે સામે આવ્યો છે, દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે યુવકનો પર હુમલો કર્યો હતો।